श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महाराण की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। ग्रीष्म ऋतु આજથી ને હવે ગંગા દશેરાના પદ ચાલુ। 10મે ગંગા દશેરા, 9નો મનોરથ। આજથી 10 દિવસ દશેરાએ ગંગા 4 દશેરા આવે। આસો મહિનામાં આવે એ સામનેજીના ભાવથી ને આસો સુદ એકમથી દશેરા સુધી। પછી કારતક માગસર મહિનામાં આવે ઓલું કાત્યાયની વ્રત, એ કુમારિકાના ભાવથી। પછી પોષમાં ફાગણ ને ચૈત્ર, એ શ્રુતિ રૂપાના ભાવથી। અષાઢ મહિનાને એ નિત્ય સિદ્ધાના। આખા વર્ષમાં 4 નવરાત્રિ ન હોય આપણામાં, આ 9 વિલાસ આવે જેની અંદર ઠાકોરજી વિલસે। તો એવી રીતે આ 10 દિવસ, આ કયો મહિનો છે? જેઠ મહિનો। તો એકાદું વચ્ચે હું ખોટું બોલી ગઈ લાગુ છું। તો જેઠ મહિનાની એકમથી દશેરા સુધી આ 10 દિવસ, આ 4 નવરાત્ર, એમાં મને એમ છે આ નહીં આવે, અષાઢના નહીં આવે, જેઠના જ આવશે। તો હવે અત્યારે બધા જ ગંગા દશેરાએ ગંગાજીએ ગોલોકમાંથી ને ભૂતલ પર અવતરણ કર્યું। હવે એ લીલા બધા જ જાણે છે કે જ્યારે વામન ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે 3 પગલાં માગ્યા કે માગો મારા વાલા। ઠાકોરજી કે મારે 3 પગલાં, એ કે આવું મગાય? તમે જે માગો એ આપો, આ તમને મારું અડધું રાજ આપો, તમે હીરા મોતી એ કે ના એટલું બધું ન જોઈતું, મારે તો આ મારા 3 પગલાં જોઈએ છે। એટલે એના ગુરુ હતા શુક્રાચાર્ય, કોના? બલિરાજાના। એટલે એને ઈશારો કર્યો, એ આ છલિયો છે તું ઓળખતો નથી હો। એ કે પ્રભુ આપણી પાસે માગે એનાથી ઉત્તમ શું? મને માગે તો હું વેચાઈ જવા તૈયાર છું। આપણા ઠાકોરજી આપણી પાસે માગે, હાલો બહાર નીકળો, આપણે 1 સેકન્ડ રાહ ન જોઈએ, ભાઈ નીકળી જઈએ કે આજે પ્રભુ બોલ્યા, માગ્યું। હવે આપણે જાણીએ છીએ પહેલું બ્રહ્મ આકાશ પાતાળ, એ કે હવે ત્રીજું ક્યાં મૂકો? તો આપણું છોકરું આપણે કહેતું હોય ને ક્યાં મૂકો, તો આપણે ખીજાઈ છું કે લે મૂક મારા માથે। બલિરાજા કે મૂકો મારા માથે। એટલા વિશાળ ચરણારવિંદ કે ત્યાં એમની માથે મૂક્યું ને ગોલોકમાં એ ચરણારવિંદ ગયું। ત્યાં બ્રહ્માજી કમંડળ લઈને બેઠા હતા અને એનાથી ને વામન ભગવાનના ચરણારવિંદને પ્રક્ષાલન કર્યું। એ જળ જે નીચે આવ્યું, જે ભગીરથ રાજાએ તપ કરીને 100 પુત્રો જે લીલામ પહોંચી ગયા હતા એને પાછા મેળવવા માટે જે તપ કરતા હતા, અને એ ગંગાજીને અવતરણ માટે વિનંતી કરી। ભગવાનના એક ઓલાની અંદર અનેક અર્થ હોય છે। હવે એ ગંગાજી ભૂતલ પર આવ્યા તો નીચે ઝીલે કોણ? આવો પ્રવાહ ગંગાજીનો ધસમસતો। ત્યારે કોના તરફ ધ્યાન જાય? વિષ પીવાનું હોય તો કોણ? શંકર ભગવાન, મહાદેવ। ગંગાજીને ધારણ કરવાના હોય તો મહાદેવ। એમણે કહ્યું કાંઈ હું મારી જટામાં ધારણ કરીશ। એવો ધસમસતો પ્રવાહ કે પધાર્યા તો જાનવું ઋષુ તપ કરતા હતા। એ કે અરે આવો અવાજ મારા તપમાં ડિસ્ટર્બ કરે છે।
પી ગયા. બધાએ બહુ વિનંતી કરી કે આ કેટલા વર્ષોથી તપ કરીએ છીએ ત્યારે ગંગાજી પધાર્યા છે, અને પછી એમણે કર્ણમાંથી ગંગાજીને બહાર પધરાવ્યા, અને એ ગંગાજી વહેવા માંડ્યા તો બધા એમાં પાપ ધોવે, બધાના પાપ નષ્ટ થાય. ગંગાજી તો મૂંઝાઈ ગયા, અરે મારું આ માટે થઈને હું ભૂતલ પર આવી, મારું અવતરણ આ માટે. હવે એ મૂંઝાણા એટલે પ્રભુને જ કહે. પ્રભુએ કીધું તમારા પ્રશ્નનો, મનના પ્રશ્નનું સમાધાન યમુનાજી કરશે. યમુનાજીએ કહ્યું, બેન તું મારામાં ભરી જા, એટલે જેમ મારો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે એમ તારોય કરશે. અને ત્યારે એ જમાનામાં સરસ્વતી હતા, તો સરસ્વતી ભળ્યા, તો ત્રિવેણી સંગમ છે. આપણે ગયા હતા ખબર તમે ને? હા, અલ્હાબાદ, બરાબર. પ્રયાગરાજ, એને અલ્હાબાદે કહેવાય ને પ્રયાગરાજે કહેવાય. તમારે બધાએ નાવું હતું, પછી બધાએ ના પાડી કે ભાઈ અત્યારે આ દિવસ આથમી ગયો છે એટલે. અને એ દિવસ ગંગા દશેરાનો, કે ગંગાજીને પ્રભુથી મિલન કરાયું. કોણે? યમુનાજીએ. એટલે આપણે યમુનાષ્ટકમાં પણ ગંગાજીને સ્થાન આપ્યું છે. યયા ચરણ પદ્મજા અને સુરધુની પરમ સંગમાત, 2 વાર ગંગાજીનું. જ્યારે આપણે યમુનાષ્ટક લીધું હતું ત્યારે એનું વિવરણ કર્યું હતું, અત્યારે કરતા નથી. એવા ગંગાજીને પ્રભુથી મિલાવી દીધા યમુનાજીએ. એટલે આજની તારીખમાં તમે ત્યાં પ્રયાગમાં જાઓ તો 2 પ્રવાહ જુદા છે, એક શ્યામ છે ને એક સફેદ છે. આપણે ખબર જ નાવવાળાએ ત્યાં લઈને આપણે બતાવ્યું હતું. પછી ઓલું માછલું એટલું મોટું ગયું યમુનાજીમાંથી ગંગાજીમાં, તડફડતું પાછું આવ્યું. એ કે જુઓ બેન આ ત્યાં નહીં રહે, કે એ યમુનાજીના માછલા યમુનાજીમાં જ રહે અને ગંગાજીના ગંગાજીમાં જ રહે. યમુનાજીનો શ્યામ પ્રવાહ અને ગંગાજીનો સફેદ. ભલે સંગમ છે પણ યમુનાજીએ પોતાનું સ્વરૂપ નથી છોડ્યું અને ગંગાજીએ નથી છોડ્યું. એવા ગંગાજીનું ગંગા દશેરાએ ઠાકોરજીથી મિલન કરાવ્યું, એટલે ગંગા દશેરા. અને એ દિવસે આપણે ગંગાજીના કીર્તન પણ વલ્લભે, જો રામનવમી હોય, વામન જયંતી હોય, ઋષિ જયંતી હોય, એ બધાને આપણામાં સ્થાન આપ્યું છે. તો ગંગાજીને આપણામાં સ્થાન આપ્યું છે. ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદા દર્શન. જો આપણે આટલી જગ્યાએ નર્મદાજીના દર્શન કર્યા, પણ આપણે ઉજ્જૈનથી ને ઇન્દોર ગયા હતા, પછી ઓલા અહલ્યાબાઈના મંદિરથી ને નીચે ઉતરા, પછી સામે કિનારે જઈને સહસ્ત્રધારા ચાલતા ગયા, અને કેવી સહસ્ત્રધારા અને કેવું જોર, ન ભૂતો ન ભવિષ્યથી, આપણે આવું જોયું નથી. ત્યારે મેં વિનંતી કરી, હે મહારાણીમાં, આપનું જળ આવું જ સુંદર અમે 50 વર્ષ પહેલાં જોયું હતું. હવે અત્યારે તો જોઈને જીવ બળે છે. હવે અમારું સામર્થ્ય નથી, અમે બધા પ્રયત્ન કરી જોયા, પણ અમારા પ્રયત્ન કામ ન લાગ્યા. ત્યારે આ સરકારે થોડોક રસ લીધો હોત તો થઈ ગયું હોત. હવે તો એ સરકારને અત્યારે આ બધામાંથી જ નવરાશ ન મળે, એટલે કાંઈ અમારા યમુનાજીના શુદ્ધિકરણનો પ્રશ્ન નથી. ને આપણે હિન્દુઓ એવા જ્યાં 500 વર્ષથી રામ મંદિર માટે કોર્ટમાં લડતા હતા અને નહોતું થતું, અને અયોધ્યામાં રામ મંદિર સ્થાપ્યું, રામલલ્લાને ટેન્ટમાંથી પધરાવ્યા, એવું સરસ એરપોર્ટ આપ્યું, એવા સરસ રસ્તા, હવા બવા બધું, છતાંય આપણો હિન્દુ હારી ગયો. એટલે આમાં આ બધામાં પડાય એટલે નહીં. ઠાકોરજીની કઈ લીલા હોય આપણને ખબર પડે નહીં. તો એવી ગ્રીષ્મ ઋતુ, જો આપણામાં તો વલ્લભ, ગુસાઈજી બધા કેવા કેવા એક એક દિવસના ભાવ આપણને જણાવ્યા છે. અત્યારે આપણને એમ થાય ઉનાળામાં જ કાંઈ ઉત્સવ ન આવે,
પણ આમાંય જુઓ ઉત્સવ, જો અખાત્રીજથી ચંદન યાત્રા ચાલુ થઈ, બરાબર, ગણજો. ઠાકોરજીને પહેલી વાર ચંદન ધરાવવાનું, ચંદન યાત્રા, પછી આવશે જળ યાત્રા શ્રાવણ સુદ 14ના દિવસે. બધી નદીઓનું જળ ભેગું કરી, શ્રાવણ સુદ નહીં, જેઠ સુદ. આ જો કોકવાર કેવું છે, ઓલું આ કાનમાં ધાક પડીને એટલે અનુસંધાન છૂટી જાય, તમારે કહેવાનું, કારણ કે જેને ખબર ન હોય ને ઊંધા રસ્તે ચડી જાય. જેઠ સુદ 14 જળ યાત્રા, બધી નદીઓનું જળ ભેગું કરી અને આખી રાત નંદ બાવાને યશોદાજી રહેવા દે અને સવારે પંડિતોને બોલાવી, પુરોહિતોને બોલાવી પુનર્વાચન કરાવી અને ઠાકોરજીને સ્નાન કરાવે. એની લીલાની વાત ત્યારે હશે ત્યારે કહેશો. અત્યારે તમે અહીંયા ડોસીવાળાની પોળે અસારવા જુઓ તો જ્યાં નિધિના ઠાકોરજી બિરાજતા હોય ત્યાં આજની તારીખમાં સાંજે વૈષ્ણવો અપરસમાં વહુજી બેટીજી જે સાથે જળ ભરે અને પછી સવારે એ જળ રાત પડ્યું રહે, અધિવાસન થાય, એની પૂજા થાય, એની આરતી થાય, એને ભોગ ધરાય અને સવારે એ જળથી ઠાકોરજીને સ્નાન કરાવાય. ત્રેવડ હતી ત્યારે આપણે જતા હતા, હવે ઉમ્ર કા તકાજા અને તબિયત એટલે વિડીયો જોઈને રાજી થઈએ. પછી જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા, જો અખાત્રીજની ચંદન યાત્રા, જેઠ સુદ 14ની જળ યાત્રા, જેઠ સુદ પૂનમની સ્નાન યાત્રા. એ તો જેના નસીબ હોય એને દર્શન થાય. એ દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં આજની તારીખમાં પુરુષુક્ત વંચાય 8.5 શ્લોકનું અને ઠાકોરજીને આખા વર્ષમાં એક જ દિવસ આખા શ્રીઅંગના દર્શન થાય અને જેમ જેમ શ્લોક બદલાય એમ દિવાલોમાંથી યમુનાજી પ્રગટ થાય અને જેવા એ શ્લોક પૂરા થાય એટલે જળ બંધ થઈ જાય. સ્નાન યાત્રા અને 1.25 લાખ કેરીનું મનોરથ, એ બધાનું વર્ણન એ દિવસે કરશું, કારણ કે ઉત્સવ હોય એ દિવસે કહીએ તો આનંદ આવે. હવે આપણે તો કંઈ 1.25 લાખ ધરી શકવાના નથી, તો આપણાથી જે ધરાય યથા દેહે તથા દેવાય. અને પછી આવે વ્રજ યાત્રા છેલ્લી ભાદરવા મહિનામાં, તો 4 યાત્રા થઈ ને, ચંદન યાત્રા, જળ યાત્રા, સ્નાન યાત્રા અને વ્રજ યાત્રા અને છેલ્લી આપણી યાત્રા પૂરેપૂરી. પછી આપણા જીવનની કોઈ યાત્રા જ ન રહે. તો પુષ્ટિ માર્ગમાં તમે જુઓ વલ્લભ કે ગુસાઈજી એક આમ ઉનાળો હોય કે ગમે હોય, ભાદરવા મહિનામાં જુઓ બધા બાળકોના પ્રાગટ્ય ઉત્સવ આવે,